ગુજરાતમાં 4 દિવસ પહેલા સુરતના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ થયો છે। બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઈએ ઊભો કરી દીધો। મોડી રાત્રે ઓખાનગર ભાવનગર ટ્રેનની તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું। અકસ્માત ટ્રેન સહી સલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા। ઘટનાની તપાસમાં ડોગ સ્પોટ ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ રહી છે। બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે। રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। હાલ બોટાદ પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમે આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે। આ ઘટના અંગે બોટાદ જિલ્લા એસપી કે એફ બરોડિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના રામપુરા પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા ભાવનગર જતી હતી ત્યારે કોઈ રેલવે ટ્રેકની વચ્ચે આશરે 4 ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો, જેના લીધે ઓખા ભાવનગર ટ્રેન અથડાતા તે ઊભી રહી ગઈ હતી। 2 કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો 4 ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે 19210 તે ટ્રેન રાત્રિના 2:30 વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી। તેનું એન્જિન આની સાથે અથડાયેલ અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા। ત્યારબાદ રેલ વ્યવહાર છે તે પૂર્વવત થઈ ગયેલ છે। હાલમાં આમાં કોઈ ઇસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે તે ચાલે। દેશમાં 2 મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ 23મો પ્રયાસ છે। અગાઉ 20 સપ્ટેમ્બર સુરતમાં રેલવે ટ્રેકમાં છેડાછેડ કરવામાં આવી હતી। આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે। ટ્રેનનો પાટા પરથી ઉતરવાનો વધી રહેલા પ્રયાસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે। આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે। આ અંતર્ગત અકસ્માતનું ષડયંત્ર રચવા બદલ રાષ્ટ્રોહને કેસ નોંધવામાં આવશે। આજીવન કેદથી લઈ મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।